આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા અમરેલીની મુલાકાતે છે, જ્યાં આરોગ્ય ક્ષેત્રે વિકાસને વધુ વેગ આપવા કરોડોના પ્રોજેક્ટ્સનું તેમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સાવરકુંડલા તાલુકાના જૂના સાવર અને આંબરડી ખાતે અંદાજે 150 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન અને સાવરકુંડલા ખાતે અંદાજે 505 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી નવી મલ્ટી સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવિયા સહિત આગેવાનો અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। डिस्ट्रिक्ट लेवलनी हॉस्पिटल सावरकुंडला सुपर स्पेशलिस्ट अने आ विस्तारने एक खूब सुंदर आरोग्य क्षेत्रे कामगीरी थाय एवी हॉस्पिટલનું आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અંત્યોદય સુધી મેડિકલ અને શિક્ષણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે શહેરને પ્રાપ્ત થાય એના કરતાં પણ સારું આ પીએચસી સેન્ટરની અંદર ગામના તમામ વડીલો, વૃદ્ધો, બાળકોની બધી સવલત સાથે એમને ટ્રીટમેન્ટ પ્રાપ્ત